નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે મિત્રો આપણે વાત કરીશું વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ વિશે। ઘણા સમય પછી આપણે વિક્રમભાઈની ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ। વિક્રમભાઈની ફિલ્મ આજે એટલે કે દિવાળીના તહેવારોમાં સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી। ફિલ્મનું નામની વાત કરીએ તો વિક્રમ નંબર 1 ફિલ્મ ચાલી રહી છે સિનેમા ઘરોમાં। મિત્રો, સિનેમા ઘરોમાં ખૂબ જ સારી રીતે આ ફિલ્મ ચાલી રહી છે વિક્રમ નંબર 1। વિક્રમ નંબર 1 ફિલ્મની વાત કરીએ તો ફેમિલી ડ્રામા ફિલ્મ છે અને ફિલ્મ ખૂબ જ સારી બની છે। વિક્રમભાઈએ આ ફિલ્મમાં જોરદાર મહેનત કરી છે। આ ફિલ્મમાં વિક્રમભાઈએ તેમની એક્શન અને ફાઇટ સીનો જોરદાર છે। મિત્રો, આ ફિલ્મ જોવા અચૂકથી જવું જોઈએ, કારણ કે ગુજરાતી સિનેમામાં કોઈક ભાગ્યે જ ફિલ્મ હોય છે જેમાં એક્શન સીનો જોવા મળે છે સાઉથ જેવા। જેમ કે આપણે સાઉથની ફિલ્મ જોતા હોય છીએ તેવી જ ફિલ્મ આપણા વિક્રમભાઈ ફિલ્મ ગુજરાતી સિનેમામાં ટ્રાય કરી રહ્યા છે। ગુજરાતી ફિલ્મ ખૂબ જ સારી બની રહી છે વિક્રમભાઈ ઠાકોરની, તે પણ સાઉથની ફિલ્મની ફાઇટ સીનો જેવા જ છે। અને વાત કરીએ તો આ ફિલ્મમાં વિક્રમભાઈની એટલે કે ડબલ રોલમાં જોવા મળે એવું લાગે છે। વિક્રમભાઈની ફિલ્મમાં ગીતો પણ સુપરહિટ જ છે, કારણ કે વિક્રમભાઈની ફિલ્મ હોય અને તેમાં ગીતો સુપરહિટ ના હોય તો ચાલે જ નહીં। મિત્રો, વિક્રમભાઈના ફિલ્મમાં દરેક ગીતો સુપર હિટ જ છે। અને વાત કરીએ તો આ ફિલ્મમાં જીતુ પંડ્યા અને શ્વેતા સેન અને ગુરુ પટેલ આ કલાકારો છે। તેમાં વાત કરીએ તો જીતુભાઈ પંડ્યાની પણ કોમેડી પણ જોરદાર જોવા મળે છે। વિક્રમભાઈ અને જીતુભાઈ ફિલ્મમાં એક સાથે હોય તો ફિલ્મ સુપર હિટ જ હોય છે, કારણ કે વિક્રમભાઈની મહેનત અને જીતુભાઈ પંડ્યાની મહેનત ખૂબ જ છે અને શ્વેતા સેન હિરોઈનમાં છે। મિત્રો, વાત કરીએ આ પિક્ચરમાં તો વિક્રમ ઠાકોર એ ગરીબોના મસીહા તરીકે જાણીતો છે એવું આ ફિલ્મમાં દર્શાવવામાં આવે છે। આ ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોર જોરદાર ફાઇટ સીન અને લવ સ્ટોરી પણ છે। આ ફિલ્મ મિત્રો જોવાની મજા તો કુછ ઓર જ છે, કારણ કે ગુજરાતી ફિલ્મો ઘણી ઓછી બને છે કે વિક્રમભાઈ જેવી ફિલ્મ જોવાની અલગ જ મજા છે। વિક્રમભાઈનું ઓડિયન્સ અને લોકો દૂર દૂરથી પણ સિનેમા ઘરોમાં જોવા આવે છે અને અત્યારે હાલે પણ કેટલાક સિનેમા ઘરોમાં તો હાઉસફુલ છે અને વિક્રમભાઈના ગીતો આવે તો લોકો સિનેમા ઘરમાં નાચવા પણ લાગે છે। વિક્રમ ઠાકોરની ફિલ્મ એટલે કે વર્ષમાં 2 ફિલ્મ તો આવે જ છે। વિક્રમભાઈએ આ ફિલ્મ ખૂબ જ સારી મહેનત કરી છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી ખૂબ જ આગળ આવે એવી વિક્રમભાઈની પણ દિલથી ચાહના છે। વિક્રમભાઈ આવે ને આવે ફિલ્મ બનાવતા રહે એવી આપણે લોકો ઈચ્છીએ છીએ। વિક્રમભાઈ ઠાકોરની ગુજરાતી ફિલ્મ અને ખૂબ સારો રેકોર્ડ બનાવે અને વધુ લોકો આ ફિલ્મ જોવા જાય તેવી આપણે આશા રાખીએ। હજુ સુધી તમે પણ આ ગુજરાતી ફિલ્મ વિક્રમ નંબર 1 ના જોઈ હોય તો તમારા નજીકના સિનેમા ઘરોમાં જોવાનું ચૂકશો નહીં। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। અને મિત્રો, તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો, જેથી વિક્રમભાઈની મૂવી જોવા માટે અવશ્ય લોકો જાય અને વિક્રમભાઈની ફિલ્મ જે પણ લોકો જોવા ગયા હોય તે કમેન્ટમાં જણાવજો કે તમને આ ફિલ્મ કેવી લાગી। જય હિન્દ, જય ભારત।